જય માતાજી મિત્રો, કેમ છો? તો બધા મજામાં જશે. મેલની દયાથી તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ. આપણે છે બધું કામ બાકી છે. સવારમાં મહેમાન આવ્યા હતા, મહેમાન તો નીકળી ગયા છે, એટલે આપણે વાસણ ઘસવાના છે, કામ પડ્યું છે બધું બહુ. તો સવારમાં આપણે નીકળી ગયા છે ઓનલાઈન. તો આપણે મળીએ પછી. મનસાબેન નીકળી ગયા છે બહાર રમવા માટે. જો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે આજે તો સવારમાં. જો વાતાવરણ કેવું લાગે છે. પેલો ભાઈ ક્યાં ચડીને બેઠો છે. વાતાવરણ કેવું લાગે છે, પવન કેવો આવે છે. મનસાબેન રમવા નીકળી ગયા છે. જો સવારમાં. તો આપણે મળીએ પછી. તો આપણે નહીં તો તૈયાર થઈ ગયા છે અને આપણે બનાવીએ છીએ જમવાનું. જમવામાં શું બનાવીએ છીએ? સોજીના ટોકરા બનાવીએ છીએ. તો સોજીના ટોકરા બનાવું છું. પાણી ગરમ કરવા મૂક્યું છે અને સોજીને છાશમાં પલાળ્યો છે. મરચું મસાલો, હળદર, ગરમ મસાલો નાખ્યો. પછી આ છે આદુ લસણની પેસ્ટ અને થાળીમાં તેલ લગાડીને મૂક્યું છું. થોડુંક આમાં નાખીશું બટર આપણે. પછી ગરમ થવા દઈશું. બફાઈ જાય એટલે પછી હું લીમડાના પત્તા અને રાઈ તો વઘાર કરીશ અને હું ખાઈશ. પછી આપણે બનાવવાનું છે સોજીના ઢોકળા. તો પછી તમને બતાવું, બની જાય પછી બતાવું. તો આપણા બની ગયા છે બફેલે ઢોકળા. તમને બતાવું. જો બફાઈ ગયા છે અને મનસાબેન રડે છે મેંગી ખાવા માટે. મનસાબેનને કાચા ખાવા છે. મનસાબેનને મેં કીધું કે આપણે હજુ વઘાર કરવાનો છે, પણ કે ના, એટલે મનસાબેન પાસેથી લઈ લઈશું પછી વઘાર કરીએ. મનસાબેન કહે છે ઢોકળા ખાતા ખાવી છે મેંગી. તો મનસાબેન માટે મેંગી બફાય છે. તો બન્યા રહેજો, આપણે આગળ વધીશું. તમને હું બતાવું. જો આપણે વઘાર કરી દીધો છે. રાઈનો ને મીઠા લીમડાનો વઘાર કરી દીધો છે અને હવે આપણે જમવા બેસીશું. હવે આપણે જમીશું ઢોકળા. તો ચાલો અને તમને હું બતાવું તો અમારા મનસાબેન તો જો નાની મોટી ચમચી નહીં, બાકી મોટો ચમચો ને મેગી ખાવા બેઠા છે. મને કહે છે તું જમીને, મારે મેગી ભાવતી નથી, અમે તો ખાશું ઢોકળા. તો ચાલો, તમારે બધાને પણ જમવા હોય તો વિડીયો ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ. કાલે મળીશું નવા બ્લોગમાં. જય માતાજી.